જે ગ્રાહકો એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરે છે તેમના માટે મહત્વના સમાચાર। જો તમે એલપીજી સિલિન્ડર કોઈપણ જાતની અડચણ વગર મેળવવા માંગો છો તો આ આધાર આધારિત ઈ-કેવાયસી પૂર્ણ કરવા માટે આજે ગ્રાહકો પાસેથી અંતિમ તક છે। આજે રાત્રે 12 વાગ્યા સુધી ઈ-કેવાયસી ન કરાવનાર ગ્રાહકોને સિલિન્ડર માટે વધુ કિંમત ચૂકવવી પડે છે। આટલું જ નહીં, કેટલાક કિસ્સામાં બુકિંગ પણ અટકી શકે છે અને ઉજ્જવલા કનેક્શન ધરાવતા લોકોની સબસિડી બંધ થઈ શકે છે। આ નિયમ તમામ જૂના અને નવા ગ્રાહકોને લાગુ પડશે। જો કે ઈ-કેવાયસીની ડેડલાઇન હજુ નક્કી નથી। આ ઓનલાઈન કે ઓફલાઈન બંને રીતે કરી શકાય છે। લાંબા સમય સુધી જો ઈ-કેવાયસી ન કરાવ્યું તો કનેક્શન બ્લોક પણ થઈ શકે છે। ઇન્ડિયન ઓઇલ સહિતની તમામ મુખ્ય તેલ કંપનીઝે સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકોને સબસિડીવાળા દરે સિલિન્ડરનો પુરવઠો ચાલુ રાખવા માટે આજે 16 ઓગસ્ટ 2026 સુધીમાં આધાર આધારિત બાયોમેટ્રિક ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે। આજે તેનો છેલ્લો દિવસ છે। ઈ-કેવાયસી ન હોવા પર ગ્રાહકોને ઘરેલુના બદલે કોમર્શિયલ દરો પર સિલિન્ડર ખરીદવું પડી શકે છે। બાયોમેટ્રિક વેરિફિકેશનનો મુખ્ય ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે વાસ્તવિક અને કાયદેસર ગ્રાહકો જ સબસિડીવાળા એલપીજી કનેક્શનનો લાભ લઈ શકે છે।